જય કષ્ટભંજન દેવ મિત્રો, સાળંગપુર હનુમાનજી દર્શનમાં આપ સૌનું સ્વાગત છે। શું તમારા જીવનમાં પણ એવો સમય આવ્યો છે જ્યારે ચારે તરફથી અંધકારમાં તમે રહ્યા છો? અંધકારમાં કંઈ દેખાતું નથી, કોઈ રસ્તો નથી મળતો? આજે હું તમને કળયુગના એક એવા જાગૃત દેવ વિશે વાત કરવાનો છું, જેમના શરણમાં જવાથી ગમે તેવું મોટું સંકટ પળભરમાં નાશ થઈ જશે, પળભરમાં દૂર થઈ જશે। હું વાત કરી રહ્યો છું આપણા સાળંગપુર ધામના રાજા એવા કષ્ટભંજન હનુમાનજી મહારાજની। આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં સાળંગપુર એક એવું ધામ છે જ્યાં લોકો પોતાના દુઃખ લઈ જાય છે અને દાદાના દર્શન માત્રથી જ ખુશ થઈને પાછા ફરે છે। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હનુમાનજી આપણી પ્રાર્થના આટલી જલ્દી કેમ સાંભળે છે? શાસ્ત્રોમાં લખ્યું છે કે હનુમાનજી ચિરંજીવી છે, એટલે કે તેઓ પૃથ્વી પર હાજર છે। અને તેમને પ્રસન્ન કરવાનો સૌથી સરળ રસ્તો કયો છે? હનુમાન ચાલીસા। આપણે રોજ હનુમાન ચાલીસા તો બોલીએ છીએ ભક્ત મિત્રો, પણ જો તમે પૂરી શ્રદ્ધાથી એનો અર્થ સમજીને પાઠ કરો ને, તો જીવનના મોટા મોટા રોગ, માનસિક તણાવ કે નકારાત્મક ઉર્જા તમારા ઘરની આસપાસ પણ આવી શકતી નથી। હનુમાન ચાલીસામાં એક લાઈન છે ભક્ત મિત્રો, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બલવીરા। આ કોઈ સામાન્ય લાઈન નથી, આ એક ગેરંટી છે મિત્રો। જો તમે લાઈફમાં ખૂબ સ્ટ્રેસ અનુભવતા હો, જીવનમાં ખૂબ જ ગંભીરતા અનુભવતા હોવ તો મિત્રો, માત્ર 3 દિવસ રોજ સાંજે સૂતા પહેલાં સ્વચ્છ થઈને એટલે કે સ્નાન કરીને હનુમાન ચાલીસાના પાઠ જરૂર કરજો મિત્રો। તમને અદ્ભુત શાંતિનો અનુભવ થશે અને મહેસૂસ પણ તમે કરી શકશો મિત્રો। જો તમને પણ કષ્ટભંજન દાદા પર અતૂટ શ્રદ્ધા હોય, તો દાદાએ તમારા જીવનમાં કોઈ નાના મોટો ચમત્કાર પણ કર્યો હોય, તો કોમેન્ટ બોક્સમાં જય કષ્ટભંજન દેવ અથવા જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ત્યાર પછી આગામી નેક્સ્ટ વિડીયો સુધી તમે રાહ જુઓ મિત્રો। જય શ્રી રામ।